દાહોદ મનરેગા કૌભાંડ કેસમાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તત્કાલીન ટીડીઓ રસિક રાઠવા અને 2 એકાઉન્ટન્ટના રિમાન્ડ મંજૂર કરાયા. જામીન પર મુક્ત થયેલા આરોપીઓની અન્ય ગુનામાં ફરી ધરપકડ કરાઈ. તત્કાલીન ટીડીઓ રસિક રાઠવા, મહિપાલસિંહ ચૌહાણ અને જયવીર નાગોરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 45 લાખ રૂપિયાના ખોટા બિલ મંજૂર કર્યા હતા. બળવંત ખાબડ, કિરણ ખાબડના કામ થયા વગર જ બિલો મંજૂર કર્યા હતા. પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર છે. ઉત્સવ, મનરેગા કૌભાંડ કેસમાં જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એ સમાચારને લઈને શું અપડેટ? જી વત્સલ, જે મનરેગા કૌભાંડ છે જેની અંદર જે અગાઉ પણ જે મનરેગા કૌભાંડની અંદર જે તત્કાલીન ટીડીઓ તથા જે 2 એકાઉન્ટન્ટ અને જે ડેપ્યુટી ટીડીઓ છે તેમને જે ધરપકડ કરવામાં આવી હતી, તેમને જે જામીનની અંદર છૂટ્યા બાદ જે પોલીસે વધુ એક મનરેગા કૌભાંડના કેસમાં તેમને ધરપકડ કરી હતી. ત્યારે જે પોલીસ દ્વારા તે લોકોને ગઈકાલે મોડી રાત્રે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે જે કોર્ટ દ્વારા જે 3 આરોપીઓ છે તેમને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરીને જે પોલીસને જે સોંપવામાં આવ્યા હતા. હાલ તો જે પોલીસ 3 દિવસના રિમાન્ડ ઉપર જે મનરેગા કૌભાંડ કેસની અંદર વધુ તપાસ કરી રહી છે. બિલકુલ ઉત્સવ, માહિતી બદલ આભાર.